હેલો મિત્રો, કેમ છો બધા લોકો? તો આજે આપણે આવી ગયા છે મેચ રમવા. તમે જોઈ શકો છો બધા આવી ગયા છે મેચ રમવા. જો આ બધા છે આ મેચ રમવા વાળા. હવે આપણે મેચ રમવી છે. હવે આપણી ફિલ્ડિંગ આવી છે. એકવાર જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે ને આપણે પાછું મેચ રમવા જવાનું જ્યાં આપણે પહેલા ગયા હતા ત્યાં, કારણ કે રવિવાર છે એટલે આજ બધા નવરા છે. તો આજે આપણે પાછી બાકાજીકી બોલાવા જવાની છે મેચ રમવામાં. તો આ બધા અત્યારે આ બધા આવે છે અરે મેચ રમવા. પહેલાં આપણે ત્યાં બે જીતા હતા, બે મેચ આપણે ત્યાં જીતા હતા. એટલે આ વખતે એવું લાગે છે કે હવે ઈવડે પછી આપણે બાકાજીકી બોલાવી દઈએ. આ જો બધા આ બધા બેસ્ટ મેન આમાં કેમ કરું આ બધા આ બધા બેસ્ટ મેન અહીં બે ગયા જો ને બેટ લઈને બધા. આ જો આ બે ગયો અહીંયા મેન ખેલાડી. આ ઓપનિંગ જોડી છે અમારી. ઓપનર બેસ્ટમેન આવી ગયા છે. અરે વાહ. આ જો આ પ્રેક્ટિસ કરે છે બધી, આમ જોવે છે કેવું સેટિંગ આવી છે કે નહીં આવે. જો આ બધા અને વાળ જોવો કપાય, એક નંબર વાળ કપાય, ફૂલ બાકાજીકી વાળા. આ સીઝન દડાથી પ્રેક્ટિસ કરે છે. બોલો આ લોકો અહીંયા તો જો મિત્રો હવે આપણે છે ને જયલાન ઘરે આપણે છે ને દડા લેવા જઈએ છીએ. ઓલા લોકો બધા પાછળથી ગાડીઓ લઈને આવે છે, આપણે થોડાક આગળ હાલ્યા જઈએ. તો જો આ જયલાન ઘરે દડા પીડ્યા છે, આપણે દડા લેવાના જ. બોલો ટેનિસના દડા. કબૂતરું વાળી બેઠું ઉડી ગયું. કબૂતરું ઉડી ગયું. તો જો મિત્રો બધા અત્યારે નીકળી ગયા છે, ગાડીઓ આવે છે બધાની, અને અમારે વાંવાય જવાનું છે. જો અત્યારે આ બધા એક પછી એક આવવા જ મીણા છે. જો અરે વાહ. આ બીજી ગાડી આવી ગઈ છે મેચ રમવા વાળાની. આ વાંવાય બીજી. અરે વાહ. તો મિત્રો અત્યારે છે ને આપણે ગ્રાઉન્ડે પૂગી ગયા છીએ. હવે છે ને ટોસનો વારો છે, અને એ ટીમે આવી ગઈ છે, ને અમે લોકો બધા પહોંચી ગયા છીએ. ટોસ ઉલ્લે છે. હાલો સાપ મેગી. ચાલો ટોસ દડા લઈને આવ્યા છીએ. અરે હા, બે લાવ્યા છીએ. ઓકે ઓકે. હાલો એ લોકો ટોસ જીતી ગયા છે. હાલો એ લોકોએ દા લીધી છે ને આપણે પર ફિલ્ડિંગ લીધી છે. તો જો બધા ફિલ્ડિંગ. અને આ વ્યક્તિને અહીંયા લઈને નહોતો આવવાનો, તો આ વ્યક્તિ આવ્યો. એવું નતું, અમે જોવા આવ્યા. તમે ભૂંડી પર હારવાના છો ને? જો આ એટલે જ આવવાના, હારે લઈને ન હોય. બેઠા બેઠા હરવે છે અમને. ભૂંડી પર હારવાના. હવે એ આપણે કુંડાળા કરવાના. આ વખતે એ આપણી બાકાજીકી બોલાય છે. ઓળખેર આપણે બોલાવી હતી. હા એમ. આ જો બધા આ રૂદો બુદો બધા જોવા એવા છે. મેં શું લેવા આવ્યો તું? જોવા જ આવ્યો છે ખાલી. હવે બધા જોવા ફિલ્ડિંગ ગોઠવવા જાય છે. જો હવે આપણા તો હવે આપણે ફિલ્ડિંગ આમ જાય છે. આપણે જોવાનો જ છે મેચ. આપણે કઈ રમાડવાનું નહીં. તો આપણે જોવાની છે. આ બધા तो गाइस हम ग्राउंड पर पहुंच चुके हैं और देख सकते हैं सब बाकाजीकी बोलाने लगे। मुझे ऐसा लगता है कि पहली बार जब हम यहाँ पर आए थे दोनों मैच हम लोग ही जीते थे। आज लगता है कि वो लोग शायद हमसे जीत जाएंगे एक आधी मैच। तो यहाँ पर देख सकते हैं हमारी सारी टीम है, ये हमारे सारे प्लेयर है, देख सकते हैं आप। और यहाँ पर पिच है और यहाँ पर सब मावा बना रहे हैं। અને હું કહેવાય પાવર ડોઝ બધા દે છે, પાવર ડોઝ બનાવે છે બધા. હું તાકાત આવી જાય ને થોડીક. બોમ્બવીટા બધું આ સોળાય છે અહીંયા. મિત્રો અત્યારે આપણું ફિલ્ડિંગ ભરવી છે, અને અત્યારે 2 વિકેટ લઈ લીધી છે, અને એ પાછી કેસમાં જોઈ શકો છો તમે. અત્યારે પ્લેયર ચેન્જ થાય છે, અને આ ભાઈ જે ઊભા ને
એણે અત્યારે હમણાં કટમાં વિકેટ લીધી છે, યોરકટ દડો નાખ્યો. અને આ જો બાઉન્ડ્રી ઉપર બધા ફિલ્ડિંગ ભરવાવાળા, આ જો અમે ફિલ્ડિંગ જ ભરવી છીએ. મેં એક દડો કેસ હોતી મેકી દીધો, મેં ધોઈડો પણ ન આવ્યો હાથમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને એક ઇનિંગ પૂરી કરી નાખી છે અને એ લોકોએ 100 ઉપર રન બનાવી નાખ્યા છે. થોડીક બાકાજીકી બોલાવી દીધી વધારે, કીધું તો તમને. હવે થોડીક આપણે બાકાજીકી બોલાવી જો નકર નહીં ભેગું થાય આમાં. અને આ જો આપણે બેસ્ટમેન એક આવી ગયા છે અહીંયા, સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ બોલાવ્યા છે બ્લોગર. આવીને તરત પાણી ઉપાડ્યું. નાના મોટી બાકાજીકી એને બોલાવી દીધી છે. હવે થોડીક આપણે નાના મોટી બાકાજીકી બોલાવી જો નકર ભેગું નહીં થાય આ વખતે. કહું છું તું મેં કીધું છે ને એ બાજુ રહી ગયું, મારું કામ નહીં નહીં થાય. તો મિત્રો જો અત્યારે છે ને આપણો બેસ્ટમેન આઉટ થઈને બેસી ગયો છે અહીંયા. આ ઓલખેરે ઝાઝા રન માર્યા હતા ને એ આ વખતે આઉટ થઈને બેસી ગયો 8 રન. આ બધા સ્કોર ગણે છે, રન ગણવા. આ બધા હજી દા લેવા બેઠા છે વેટિંગમાં. એવું નહોતું, મેં કીધું છે ને છેલ્લે વાહાવાળા કોઈ પર પ્રેશર ન હોય. હા રેડી રેડી હાલ એલા લે 420 સ્ટ્રાઇક રેટ હે. આ તો જોઈને જ રમે કડે આવી ગયો એટલે આમ હું એટલે આઈ નોટ મારતો લાંબી બાઉન્ડરી 3 જણા ઉભા વાળે વાળે મેરા ને સારું છે. 160 થઈ જાઓ તું સર ઉપાધિ નો કરો. હાલો બીજો હાલો આવી જાય. સીધા કે 4 મારી હતી, બે 4. તો મિત્રો આપણી છે ને થોડીક બાકાજીકી બોલી ગઈ છે, તો આપણે ફિલ્ડિંગ ગોઠવાની છે. થોડીક અમારી બોલાવી દીધી બાકાજીકી, પણ જાજી નથી બોલાવી. 7 રનેથી જ હારવા છે ખાલી અમને. એટલે આ કઈ હાર્યા ન કહેવાય, 7 રનથી જ હાર્યા છે આપણે. તમારે મુંજાવમાં હજી બીજી ઇનિંગ ચાલુ છે.